આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, વનકર્મી પર હુમલો અને માર મારવાના ધમકી આપવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને બાદ કરતા તમામને જામીન આપ્યા છે. શું કહેશો સૌથી પહેલા તો? બિલકુલ, અમને ન્યાયાલય ઉપર પૂરો વિશ્વાસ હતો અને એમાં આજે ન્યાયાલયે માનનીય ચૈતરભાઈના પત્ની સહિત જે આદિવાસી ખેડૂતો છે, જેમણે નિર્દોષ ખેડૂતો છે, જેમનો કોઈ વાંક નહોતો, એમને પણ જયારે આ પોલિટિકલ કેસ બનાવડાવીને ભાજપે જેલમાં નખાવડાવ્યા હતા, સજા કરાવડાવી હતી, એ મામલામાં જેમને ન્યાય મળ્યું છે, જામીન મળ્યા છે. આગામી સમયમાં ચૈતરભાઈને પણ જામીન મળી જશે એવો અમને પૂરો વિશ્વાસ છે. પણ આ સમગ્ર મામલામાં એક વસ્તુ બહુ સામે ક્લિયર આવી કે ભાજપે ચૈતરભાઈ વસાવાને ભાજપમાં લેવા માટે, ડરાવવા માટે, ધમકાવવા માટે, ઝુકાવવા માટે કે આદિવાસી સમાજનો અવાજ ન બને અને ભાજપમાં રહીને મૌન બની જાય, એટલા માટે થઈને આખું ષડયંત્ર કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને એમાં તમે વિચાર કરો, આટલી જલ્દી બધાને સજા થઈ ગઈ. એ પહેલા પણ જેલમાં નાખવામાં આવ્યા, ભાજપમાં આવી જવા માટેની ઓફરો કરવામાં આવી, પછી પાછું ડ્રગ્સ પેડલરો હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબીનો બ્રિજ કાંડ હોય, એમાં કોઈને સજા ન થઈ અને એના પછી બનેલી ઘટનામાં તુરંત સજા થઈ જાય છે. અને એ પણ ચૈતરભાઈને એવા કેસમાં કે જ્યાં ચૈતરભાઈ પાસે સામે કોઈ પુરાવા જ નથી કે ભાઈ મારવા વાળા કોઈ નથી, વિડીયો કે, અને એ મામલામાં સજા વિડીયો કોન્ફરન્સથી સાક્ષીઓને લઈ અને સજા કરવામાં આવે છે, કરાવડાવવામાં આવે છે ભાજપ દ્વારા, એટલી સ્પીડલી કેસ ચલાવડાવીને. પણ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી યુવાનો એક થયા, એમણે નક્કી કર્યું, એટલે ભાજપ છે બેકફૂટ ઉપર આવી. ભાજપને થયું કે આ તો ભૂલ થઈ ગઈ. ઈસુદાનભાઈ, ચૈતરભાઈના જામીનને લઈને શું પ્રક્રિયા ક્યાર સુધીમાં હાથ ધરાશે? હજી સુધી? બસ એ પણ ટૂંક સમયમાં થઈ જશે. ચૈતરભાઈએ જ એવું કહ્યું હતું કે પહેલા ખેડૂતોને બહાર આવવા દો, કારણ કે હજુ સુધી એમની જામીન અરજી નથી થઈ ફાઇલ, બરાબર? હા, નથી જ થઈ. એટલા માટે કહું છું કે ચૈતરભાઈ વસાવા કેવો હીરો છે, જેલથી ડરે એવા નથી. એને આદિવાસી સમાજના અવાજ માટે જેલમાં ગયા હતા. તમે વિચાર કરો, આ ખેડૂતો છે એને રાત્રે 2 વાગે આદિવાસી ખેડૂતોના ખેતરોમાં વનકર્મીઓ ઉભો પાક લણી નાખે, કાપી નાખે છે, તો સાંસદ તરીકે મનસુખ વસાવાની જવાબદારી બનતી હતી. ચૈતરભાઈની તો પછી આવતી હતી. એમને જવાબદારી બનતી હતી કે પણ પોતે ભાજપમાં જ એટલે બોલી નથી શકતા, અથવા તો કોઈ પણ ભાજપના નેતાઓ બોલી નથી શકતા, આદિવાસી સમાજના મૌન બની રહ્યા છે. એટલા માટે થઈને ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા ખેડૂતો માટે, અને એમણે એવું કહ્યું હતું અમારી ટીમને કે પહેલા ખેડૂતોના જામીન મંજૂર એપ્લિકેશન મૂકવામાં આવે, પછી મારી મૂકવામાં આવે. એટલે જેલથી ડરે એવા ચૈતર વસાવા નથી ને, એટલે જ અંબાજીથી ઉમરગામ સુધી આજે ચૈતરભાઈ વસાવા હીરો બની ગયા છે, આદિવાસી સમાજના, આદિવાસીઓના દિલોમાં છે. ઈસુદાનભાઈ, આવતી 24 તારીખે એટલે કે 2 દિવસ પછી જ નર્મદામાં એક મોટા સંમેલનનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, અને પહેલા 20 તારીખે કદાચ હતું આ સંમેલન જે તમે આયોજન કર્યું છે. આખું આયોજન શું છે? આમાં ચૈતરભાઈ વસાવાના સ્વાભાવિક છે કે ભાજપ ડરાવી, ધમકાવી અથવા તો જેલમાં નાખી, ખોટા કેસો સજા કરાવડાવી અને એનો ધારાસભ્ય પદ છીનવવા માંગતી હતી. પણ જે રીતે એક આદિવાસી સમાજનો ઝુલુસ ઊભું થયું, જન સૈલાબ ઉમટ્યું, એટલે ભાજપ ડરી ગઈ. પણ એમાં હું આપને કહી દઉં કે 24 તારીખે એક મોટો આદિવાસી સમાજ જે ચૈતરભાઈ ઉપર અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, ખોટી સજા કરી છે, એ મામલે અમે રાષ્ટ્રપતિશ્રીને 1 લાખ આદિવાસી સમાજના યુવાનોની સાઇન લઈને, આદિવાસી સમાજની સાઇન લઈને રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદન આપવાના છીએ, વાયા કલેક્ટર. એટલા માટે એક એ આયોજન છે, રેલી સ્વરૂપે અમે જશું, એમાં હું પોતે પણ ઉપસ્થિત રહીશ. અને 1 લાખ અહીંયા થશે, પછી બીજા જિલ્લાઓમાં પણ અમે સાઇન કેમ્પેન ચાલુ રાખવાના છીએ. એટલે અંબાજીથી ઉમરગામ સુધી આ વખતે હવે ભાજપને જે ધારાસભ્ય સાંસદો ચૂંટાતા હતા એ આદિવાસી સમાજના મતથી ચૂંટાતા હતા. હવે અંબાજીથી ઉમરગામ સુધી ચૈતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાંસદો ચૂંટાશે. બરાબર, બિલકુલ. ઈસુદાનભાઈ, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.